નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાનની અંદર પહેલું ચેપ્ટર એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ એના સમીકરણ વિશે આનો આપણે આજે અભ્યાસ કરીશું. તો આજે પહેલા લેક્ચરની અંદર તો આપણે રાસાયણિક પ્રક્રિયાઓ કઈ રીતે થાય છે તો એ વિશે આજે આપણે એનો અભ્યાસ કરવાનો છે. તો એની અંદર આપણે કયા કયા પોઈન્ટ લેવામાં આવે છે તો પહેલો પોઈન્ટ આપણે જોઈશું અહીંયા કે રાસાયણિક સમીકરણો કેવા પ્રકારનું હોય છે, રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો કયા કયા છે, સંયુગીકરણની પ્રક્રિયા એટલે શું, વિઘટનની પ્રક્રિયાઓ એટલે શું, વિસ્થાપન પ્રક્રિયા એટલે શું, અને ક્ષારણ અને ખોરાપણું. તો આ ચેપ્ટર 1ની અંદર આવતા તમામ મુદ્દાઓ આપણે એનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે એની પ્રસ્તાવના એટલે કે બેઝિક માહિતી આપણે મેળવવાની છે. તો કે જ્યારે આપણે રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે થાય છે એ જ્યારે રોજિંદા જીવનની અંદર કઈ રીતે પ્રક્રિયા થાય છે એ વિશે આપણે માહિતી પહેલાં મેળવીશું. તો કે રોજિંદા આપણા જીવનની અંદર દરરોજ જે આપણે જે ક્રિયાઓ કરીએ છીએ, શું એ ક્રિયાઓ રાસાયણિક ક્રિયા કહી શકાય છે? તો એક્ઝામ્પલ આપવું હોય તો આપી શકાય છે. તો કે ઉનાળામાં જ્યારે ઓરડાના તાપમાને મૂકેલું દૂધ એ જલ્દી બગડી જાય છે. એ શું થયું કે ઉનાળાના સમયની અંદર જ્યારે ગરમીનું તાપમાન વધુ હોય છે તો તેના કારણે દૂધની અંદર રાસાયણિક પ્રક્રિયા થાય છે અને એ ગરમીના કારણે એ શું થાય, બગડે છે. તો એક પ્રકારને શું થયું, રાસાયણિક પ્રક્રિયા આપણે જોવા મળે. બીજો એક્ઝામ્પલ આપવું હોય તો આપી શકાય છે. તો કે લોખંડની વસ્તુઓ જેવી કે કોઈ તવા હોય, તપેલા, કોઈ ખીલ્લા હોય, એ ભેજવાળી હવામાં જ્યારે મૂકવામાં આવે તો કે તેને કાટ લાગે છે. તો કાટ ક્યારે લાગે? તો કે આપણી પાસે કોઈ લોખંડની વસ્તુઓ છે એને જ્યારે ભેજવાળા વાતાવરણની અંદર આપણે મૂકીએ છીએ તો એની અંદર કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે અને એ પ્રક્રિયા થવાથી એ લોખંડ ઉપર કાટ લાગે છે. બીજું લેવું હોય તો દ્રાક્ષનું આથવણ, એ પ્રકારનું શું કહી શકાય, એ પણ રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે છે. ખોરાક રાંધવો, આપણી પાસે કાચો ખોરાક હોય એને ગરમ કરી અને ખોરાકને રાંધવામાં આવે છે તો એ પ્રકારનું શું કહી શકાય, રાસાયણિક પ્રક્રિયા કહી શકાય છે. એના પછી છે શરીરમાં ખોરાકનું પાચન થવું. આપણે જ્યારે ખોરાક લઈએ છીએ એ ખોરાકનું પાચન જઠરની અંદર થાય છે તો એક શું કહેવાય, એ પણ રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે છે. શ્વાસની દરમિયાન થતી ક્રિયાઓ આ પણ શું કહેવામાં આવે છે, રાસાયણિક પ્રક્રિયા. તો આપણે અહીંયા પહેલો મુદ્દો જોયો કે આપણા રોજ દરરોજ એટલે કે રોજિંદા જીવનની અંદર થતી રાસાયણિક પ્રક્રિયાઓ કઈ કહી શકાય. તો મિત્રો, આ જે આપણે 4-5 એક્ઝામ્પલ લીધા એમની અંદર પરિવર્તન જોવા મળતું હોય છે. એના પછી બીજો મુદ્દો છે તો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કયા પ્રકારના ફેરફારો આપણને જોવા મળતા હોય, એની અંદર કયા કયા પ્રકારની અવસ્થાઓ બદલાય છે. તો કે કોઈ પદાર્થની ભૌતિક અવસ્થા બદલાતી હોય,
કોઈ પદાર્થની અંદર રંગ પરિવર્તન જોવા મળતું હોય, કે પ્રક્રિયા દરમિયાન અમુક વાયુઓ અંદરથી ઉત્પન્ન થતા હોય, એક વાયુ બીજા વાયુને મિશ્રણ કરવામાં આવે તેમાંથી અમુક વાયુઓ બહાર વાયુ સ્વરૂપે બહાર ઉત્પન્ન થતા હોય, કે પ્રક્રિયા દરમિયાન એના તાપમાનમાં ફેરફાર જોવા મળતો હોય. તો આપણે અહીંયા કદાચ પ્રશ્ન એવો પૂછાય કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા પ્રકારના ફેરફારો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા રાસાયણિક પ્રક્રિયા કરતી વખતે તેની અંદર જોવા મળતા ફેરફારો કે ભૌતિક અવસ્થા બદલાય, નંબર 1. નંબર 2 માં પદાર્થના ની અંદર રંગ પરિવર્તન જોવા મળે. નંબર 3, પ્રક્રિયા દરમિયાન અમુક વાયુ ઉત્પન્ન થાય છે. નંબર 4, તાપમાનમાં ફેરફાર. તો અહીંયા રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા આની અંદર 4 ફેરફારો જોવા મળતા હોય છે. એના પછી તો આપણે અહીંયા એની પ્રસ્તાવનો બેઝિક માહિતી મેળવી. હવે આપણો પહેલો પોઈન્ટ છે રાસાયણિક સમીકરણ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે રાસાયણિક સમીકરણ કઈ રીતે બનાવી શકાય છે? તો એ પહેલાં રાસાયણિક સમીકરણ કઈ રીતે લખી શકાય અને એને આપણે ઉદાહરણ સ્વરૂપે એને સમજાવીએ. તો આપણે પહેલાં જોઈશું અહીંયા રાસાયણિક સમીકરણ કઈ રીતે લખવું, તો એના વિશે આપણે એને ઉદાહરણ સ્વરૂપે આપણે વધુ માહિતી મેળવીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, એક એક્ઝામ્પલ લઈશું આપણે અહીંયા. તો કે કોઈ મેગ્નેશિયમ છે, એટલે કે Mg, એક મેગ્નેશિયમ પટ્ટી છે, Mg ધાતુ છે. જ્યારે તમે ઓક્સિજનની હાજરીની અંદર જ્યારે એનું દહન કરવામાં આવે છે, તો મિત્રો એની જે રાસાયણિક પ્રક્રિયા કરતા આપણને એમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. તો આ પ્રક્રિયા કઈ રીતે થઈ? તો આપણી પાસે શું હતું? મેગ્નેશિયમ ધાતુ હતી, એક પટ્ટી હતી. એ તમે ક્યાં મૂકી? ઓક્સિજનની હાજરીમાં, O2. એને આપણે શું કર્યું? દહન કર્યું હવાની અંદર. તો તેનું શું થયું? રાસાયણિક પ્રક્રિયા દ્વારા આપણને નિપજ મળે છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ, MgO. તો જ્યારે એને રાસાયણિક સમીકરણમાં જ્યારે લખવું હોય ને, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપ્યું કે મેગ્નેશિયમ એટલે કે Mg વત્તા O2. તો મેગ્નેશિયમ વત્તા O2 એને આપણે શું કહીશું? ડાબી સાઈડ જે આપેલી પ્રક્રિયા એને કહીશું પ્રક્રિયક કહીશું. ગીવ્સ આપણે એમાં શું મળે છે? નિપજ મળે છે. એની પ્રક્રિયા થઈને આપણે એક નિપજ મળતી હોય તો એને શું કહીશું? તો મેગ્નેશિયમ વત્તા O2 ગીવ્સ MgO, નિપજ મળે છે. તો જમણી સાઈડ જે મળતી આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડ, તેને આપણે નિપજ તરીકે ઓળખીશું. તો આ સમીકરણ કઈ રીતે લખી શકાય? તો કે પ્રક્રિયક કોને કહેવાય? તો કે જ્યાં આપણે સમીકરણ લખ્યું હોય એ સમીકરણની અંદર જે સમીકરણની અંદર રાસાયણિક પ્રક્રિયા થતી હોય, કઈ બે ધાતુઓ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે? તો કે Mg વત્તા O2. તો કે મેગ્નેશિયમ અને ઓક્સાઇડની જ્યારે પ્રક્રિયા થાય છે એને શું કહીશું? પ્રક્રિયક કહીશું, જે ડાબી સાઈડ આવેલી છે. અને બંને દ્વારા પ્રક્રિયા થઈને આપણે જે વસ્તુ મળે છે તો એને કહીશું નિપજ કહીશું. અને નિપજ હંમેશા ક્યાં હોય? જમણી સાઈડ હોય. અને પ્રક્રિયક હંમેશા ક્યાં હોય? ડાબી સાઈડ હોય છે. તો અહીંયા જ્યારે પ્રક્રિયક અને નિપજ વચ્ચે એક તીરની નિશાની બતાવવામાં આવે છે, તો
આપણે બંને પ્રક્રિયકો વચ્ચે જ્યારે એનું રાસાયણિક પ્રક્રિયા કરતાં આપણે જે વસ્તુ મળે છે તો એ આપણે શું મળે છે? નિપજ મળે છે. બીજું કે જો એક કરતાં વધુ પ્રક્રિયામાં ભાગ લેતા હોય તો તેમની વચ્ચે પ્લસની નિશાની મૂકવામાં આવે છે. એક પ્રક્રિયક હોય, બીજો પ્રક્રિયક હોય, ત્રીજો પ્રક્રિયક હોય તો પછી શું કરીશું? આપણે એડિશન કરીશું, પ્લસની નિશાની મૂકીશું. આ જ રીતે એક કરતાં વધુ નિપજો પણ ઉત્પન્ન થતી હોય. નિપજ એવું નથી એક જ નિપજ આપણે મળતી હોય, એક કરતાં પણ વધારે નિપજો મળતી હોય તો પણ એને શું નિપજની અંદર પ્લસની નિશાની મૂકવી પડશે. તો આ રીતે આપણે અહીંયા રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે લખી શકાય છે તો એને આપણે એક ઉદાહરણ સ્વરૂપે આપણે માહિતી મેળવી. તો આપણે એક્ઝામ્પલ કોનું લીધું હતું? અહીંયા મેગ્નેશિયમની પટ્ટીની ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે ને તો મેગ્નેશિયમ ઓક્સાઇડ આપણે નિપજ મળે. તો વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું છે. એના પછી આપણે બીજો પોઈન્ટ લેવો છે અહીંયા કે શું આપણે મેળવેલું રાસાયણિક સમીકરણ એ સંતુલિત કહેવાય કે ન કહેવાય? હવે રાસાયણિક સમીકરણ બનાવતા આવડે તો રાસાયણિક સમીકરણ ડાબી અને જમણી સાઈડના પ્રક્રિયક અને નિપજની અંદર આવતા અણુ અને પરમાણુઓની વચ્ચેની સંખ્યા સમાન છે કે નથી એ પણ ચેક કરવું પડશે. તો ચોથા પોઈન્ટમાં આપણે અભ્યાસ કરવાનો છે કે અસંતુલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય? પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે અસંતુલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય અને સંતુલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય? તો આ બે પોઈન્ટ આપણે ભણવાના છે. તો એની વ્યાખ્યા આપણે આપવાની થાય તો કે જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ના હોય, જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વ એટલે કે પ્રક્રિયકમાં જે તત્વો આપ્યા હોય એ તત્વના પરમાણુની સંખ્યા સમાન ના હોય તો તેવા રાસાયણિક સમીકરણને અસંતુલિત રાસાયણિક સમીકરણ કહે છે. તો અહીંયા આપણે અસંતુલિત રાસાયણિક સમીકરણની જ્યારે વ્યાખ્યા આપવામાં આવી છે તો એનું એક્ઝામ્પલ લખવું હોય તો લખી શકાય અહીંયા કે Mg વત્તા એટલે કે મેગ્નેશિયમ વત્તા O2 gives મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો આપણે આ જે આપ્યું છે એક્ઝામ્પલ એ આપણે એને જ્યારે એની તત્વના પરમાણુની સંખ્યાની જ્યારે સમાનતા ગણવામાં આવે તો ખરેખર આ જે સમીકરણ જે છે એ સંતુલિત નથી. તો અહીંયા અસંતુલિત રાસાયણિક સમીકરણ છે એ આપણે એક્ઝામ્પલ તરીકે મૂક્યું છે. આપણે આગળ જતાં આ સમીકરણને આપણે શું કરીશું? સંતુલિત કરીશું. તો કે સમીકરણના બંને બાજુ દ્રવ્યમાન અને પરમાણુની સંખ્યા સમાન હોતી નથી અને અસંતુલિત સમીકરણને મેગ્નેશિયમ દહન એ રાસાયણિક સમીકરણ કહેવામાં આવે છે. એટલે કે આજે મેગ્નેશિયમની જ્યારે ઓક્સિજનની હાજરીની અંદર જ્યારે એનું દહન કરવામાં આવે છે ત્યારે આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડ જે મળે છે એ પ્રક્રિયા એ અસંતુલિત રાસાયણિક સમીકરણ છે, એને આપણે સંતુલિત કરવું પડે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે અસંતુલિત રાસાયણિક સમીકરણની વ્યાખ્યા આપવામાં આવી. હવે એના પછી આપણે પોઈન્ટ જોઈશું અહીંયા 5 નંબર સંતુલિત રાસાયણિક સમીકરણનું મહત્વ. તો આનું મહત્વ શું છે? સંતુલિત રાસાયણિક સમીકરણ આપણે કરીએ, ભલે અસંતુલિત રાસાયણિક સમીકરણ હોય એને જ્યારે આપણે સંતુલિત રાસાયણિક સમીકરણ કર્યા પછી એનું મહત્વ કેમ છે? કેમ અસંતુલિત રાસાયણિક સમીકરણ ન ચાલે? પણ જો સંતુલિત રાસાયણિક સમીકરણની મદદથી એના પ્રક્રિયક નિપજો કેટલા મોલ ધરાવે છે ને એ મિત્રો આપણે જાણી શકાય છે.
ખાસ કરીને આપણે સમતુલિત રાસાયણિક સમીકરણ એનું મહત્ત્વ એ છે કે આપણે એના પ્રક્રિયક એટલે કે ડાબી સાઈડના આવતા તત્વોના પરમાણુ અણુની સંખ્યા અને એના નિપજની અંદર એટલે કે જમણી સાઈડ આવતી નિપજ એના તત્વના પરમાણુના કેટલા મોલ છે એ વિશે આપણે માહિતી મેળવી શકાય છે. બીજો મુદ્દો એ છે કે પ્રક્રિયાનો કેટલો જથ્થો પ્રક્રિયામાં વપરાય છે અને નિપજમાં કેટલો જથ્થો મળે છે એ પણ જાણી શકાય છે. ક્યારે? કે સમતુલિત રાસાયણિક સમીકરણ હોય ત્યારે. તો પ્રક્રિયક અને નિપજની ભૌતિક સ્થિતિ પણ જાણી શકાય છે. પ્રક્રિયક એ કઈ અવસ્થા ધરાવે છે, એની ભૌતિક અવસ્થા કઈ છે, ઘન, પ્રવાહી અને વાયુ. તો પણ નિપજની અંદર મળતી ઘન, પ્રવાહી, વાયુ એ કઈ ભૌતિક અવસ્થા ધરાવે છે, તો એ વિશે આપણે માહિતી મેળવી શકાય છે. તો રાસાયણિક સમીકરણનું જ્યારે એનું મહત્ત્વ પૂછાય છે તો આ ત્રણ બાબતો ઉપર આધાર રાખે છે. પ્રક્રિયક નિપજના કેટલા મોલ છે એ જાણી શકાય છે. નંબર 2, પ્રક્રિયકમાં કેટલો જથ્થો વપરાય, નિપજમાં કેટલો જથ્થો વપરાય છે એ પણ જાણી શકાય છે. નંબર 3, પ્રક્રિયક અને નિપજ બંનેની ભૌતિક સ્થિતિ પણ જાણી શકાય છે. તો ત્રણ બાબતો ઉપર આ સમતુલિત રાસાયણિક સમીકરણ રહેલું છે. હવે એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું શા માટે આવશ્યક છે? ન કરો ચાલે? સંતુલિત ના કરો તો ચાલે? શું રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું પડે છે? તો કે સંતુલિત રાસાયણિક સમીકરણ એ પ્રક્રિયક અને નિપજ બંને તરફ તત્વો અને પરમાણુની સંખ્યા કેવી હોય? સમાન હોય. આપણે જ્યારે પહેલું ઉદાહરણ જોયું ને કે મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે ઓક્સિજનની હાજરીમાં જ્યારે દહન કરવામાં આવે ને તો આપણે એમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે. તો કે તો તેની અંદર તો અહીંયા કે જ્યારે સંતુલિત રાસાયણિક સમીકરણ હોય ને તો એના પ્રક્રિયક અને નિપજમાં બંને તરફ તત્વો અને પરમાણુની સંખ્યા કેવી હોય? સમાન હોય. ઓક્સિજન પ્રક્રિયામાં 2 હોય તો નિપજની અંદર ઓક્સિજનની અણુની સંખ્યા 2, પરમાણુની સંખ્યા 2 પણ હોય છે. તો આ રીતે બંને તરફ નિપજ અને પ્રક્રિયક બંને તરફ એના તત્વોની પરમાણુની સંખ્યા કેવી હોય? સમાન હોય. એના પછી દળ સંચયનો નિયમ જે અગાઉ આપણે ભણી ગયા ધોરણ 9માની અંદર કે દ્રવ્યનું સર્જન કોઈ વિનાશ થઈ શકતો નથી. દળ સંચયની અંદર એના નિયમ મુજબ કે દ્રવ્ય એટલે કે દળનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. જે વજન હોય ને એટલું જ હોય. એના પછી ત્રીજો મુદ્દો છે કે રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રક્રિયક અને નિપજનું દળ હંમેશા કેવું હોય છે? સમાન હોય છે. અને પરિણામે રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુ કેવી હોય? સરખી રાખવી પડે છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા રાસાયણિક સમીકરણને સંતુલિત કઈ રીતે કરી શકાય છે એને આપણે એક્ઝામ્પલ સ્વરૂપે અહીંયા આપ્યું છે. જો ઝીંક ધાતુ છે એને H2SO4 ના દ્રાવણની અંદર એનું પ્રક્રિયા કરવામાં આવે છે તો ઝીંક સલ્ફેટ એટલે કે ZnSO4 અને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. એટલે કે H2 વાયુ મુક્ત થાય છે અને એમાંથી આપણે નિપજ તરીકે ZnSO4 મળે છે. તો આપણે અહીંયા રાસાયણિક સમીકરણને જ્યારે સંતુલિત કરવા માટે અહીંયા એક્ઝામ્પલ તરીકે આપી દે ઝીંક ધાતુ છે અને H2SO4 ના દ્રાવણની અંદર જ્યારે એનું રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે તો એમાંથી આપણે ઝીંક ઓક્સાઇડ, ઝીંક સલ્ફેટ અને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. તો આ રીતે આપણે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું જરૂરી છે. તો આટલી બાબતો ઉપર એને રાસાયણિક સંતુલિત કરવું આવશ્યક છે. એના પછી હવે આપણે
કે કોઈ પણ રાસાયણિક સમીકરણ હોય ને એને સંતુલિત કેવી રીતે કરી શકાય, એને કેટલા તબક્કાની અંદર એને અલગ અલગ તબક્કા વાઇઝ આપણે એને રાસાયણિક સમીકરણને સંતુલિત કરતા શીખવાનું છે. કોઈ પણ આપ્યું હોય ને રાસાયણિક સમીકરણ તો એને સમીકરણની ડાબી સાઈડ એટલે કે પ્રક્રિયક અને જમણી સાઈડ નિપજ બંનેના તત્વોના પ્રમાણોની સંખ્યા આપણે સમાન કરવાની છે. તો એક આપણે ઉદાહરણ તરીકે અહીંયા Fe આયન લેવામાં આવે છે અને Fe વત્તા H2O gives Fe3O4 પ્લસ H2. તો અહીંયા આપણને રાસાયણિક પ્રક્રિયા દ્વારા આ સમીકરણને સંતુલિત કરવાનું છે. તો અહીંયા આપણે એને અલગ અલગ તબક્કા વાઇઝ અલગ અલગ સોપન વાઇઝ એને આપણે એક એક તત્વ લઈ એના બંને સાઈડ પ્રમાણોની સંખ્યા સમાન કરીશું. તો આપણે પહેલો સોપાન લઈશું, સોપાન નંબર 1 એટલે કે પહેલા પાઠની અંદર આપણે શું કરીશું કે રાસાયણિક જે સમીકરણ આપણી પાસે જે છે ને એને સંતુલિત કરવું હોય ને તો સૌ પ્રથમ પહેલાં થઈને પ્રત્યેક સૂત્રને ખાનામાં ચોરસમાં મૂકવા પડશે. એટલે કે જેટલા જે પ્રક્રિયકમાં જે તત્વો જે આપેલા છે ને એ દરેક તત્વ પોતાના ચોરસ બોક્સની અંદર મૂકવા પડે. તો અહીંયા પહેલાં આપણે ચોરસ બોક્સની અંદર મૂકવામાં આવેલું છે. તો કે Fe બોક્સની અંદર મૂકી દીધું ચોરસ વત્તા H2O એ પણ બોક્સમાં મૂકી દીધું gives Fe3O4 વત્તા H2. તો અહીંયા આપણે પહેલા તબક્કામાં શું કરીશું આપણે અહીંયા તો કે દરેક તત્વને આપણે શું કરીશું એને સમીકરણને સંતુલિત કરતી વખતે દરેકને ખાનામાં ચોરસ ખાનામાં મૂકી દઈશું. અને ચોરસ ખાનાની અંદર મૂક્યા પછી જો એના તત્વમાં ફેરફાર કરવો હોય ને તો અમે ચોરસ ખાનાની અંદર કશું કોઈ ફેરફાર થશે નહીં, એની બહારની સાઈડ એનો ફેરફાર કરવામાં આવશે. તો આપણે પહેલા સોપાનની અંદર દરેક તત્વને એને ચોરસ દરેક સૂત્રના ખાનામાં ચોરસ ખાનામાં મૂકી દેવા. સોપાન નંબર 2. તો સોપાન 2 ની અંદર કે અસંતુલિત સમીકરણ જે છે આપણી પાસે એ આપેલા તત્વના પ્રમાણોની સંખ્યાની ગણતરી કરવી. એટલે કે કુલ તત્વો કેટલા આપ્યા, આખા સમીકરણની અંદર તત્વો આપ્યા કુલ કેટલા, તો કે Fe H2 અને O 3 આપેલા છે. પ્રક્રિયકમાં હોવા જોઈએ, નિપજ પણ હોવા જોઈએ. તો પહેલાં જોઈશું આપણે તત્વ પહેલાં ચોરસ ખાનામાં લખી દઈશું. તત્વ તરીકે જો Fe છે, H છે અને O છે તો આયન, હાઇડ્રોજન અને ઓક્સિજન. તો હવે એના પછી બીજા 2 ખાના પાડીશું. તો તેની અંદર આપણે અહીંયા એ ખાનાની અંદર બોલો Feના પ્રક્રિયકમાં LHના પ્રમાણોની સંખ્યા, કહેવાનો મતલબ પ્રક્રિયકની અંદર Fe આગળના પ્રમાણોની સંખ્યા કેટલી છે તો આપણે જોવો અંદર તો Fe આગળ પ્રમાણોની સંખ્યા કેટલી છે 1. જ્યારે નિપજની અંદર આપણે પ્રમાણોની સંખ્યા કેટલી મળે છે Feની તો Fe3 3 4 3 અણુ મળે છે અંદર. જ્યારે હાઇડ્રોજનની વાત કરવામાં આવે તો હાઇડ્રોજનની અંદર જ્યારે પ્રક્રિયકની અંદર H2O એટલે કે H2 એટલે હાઇડ્રોજન 2 છે, 2 પ્રક્રિયા લખવાની. અને નિપજની અંદર હાઇડ્રોજન કેટલા છે તો H2 એ પણ કેટલા છે 2. એના પછી લઈશું ઓક્સિજન. તો ઓક્સિજનની અંદર પ્રક્રિયકની અંદર કેટલા પ્રમાણોની સંખ્યા છે ઓક્સિજન તો 1. H2O O કેટલા છે 1 તો 1 લખીશું. અને નિપજની અંદર પ્રમાણોની સંખ્યા કેટલી છે તો નિપજની Fe3O4 તો
4 લખીશું અણુ. કેટલા? 4. તો આપણે અહીંયા સોપાન 2 ની અંદર તો આપેલા અસંતુલિત સમીકરણ જે છે એના તત્વોના પ્રમાણોની સંખ્યાની શું કરી? ગણતરી કરી. કેટલા દરેક તત્વના પોતાના પ્રમાણો ધરાવે છે, ડાબી સાઈડ અને જમણી સાઈડ. એનું આપણે કોષ્ટક બનાવ્યું. હવે આ કોષ્ટક ઉપરથી આપણે કોઈ એક તત્વની શરૂઆત કરીશું સંતુલિત કરવા માટે. હવે આપણે જઈશું સોપાન નંબર 3 ઉપર. મિત્રો સોપાન 3 ની અંદર શું આપેલું છે કે વધુ પ્રમાણો ધરાવતો સંયોજન પસંદ કરો, તેમાં રહેલા તત્વને સંતુલિત કરવાનો પ્રયત્ન કરીએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો પહેલાં જોઈશું આની અંદર વધુ સંયોજન ધરાવતું તત્વ કયું છે. તો અહીંયા આપણે Fe3O4. તો Fe3O4 ની અંદર ઓક્સિજનના 4 પરમાણુ જોવા મળે છે. તો ઓક્સિજનને પહેલાં જ આપણે શું કરીશું? ઓક્સિજનને પહેલાં પ્રથમ સંતુલિત કરીશું, એટલે કે જેનું સંયોજન વધુ પ્રમાણુ ધરાવતું સંયોજન વધારે હોય ને એ તત્વ પહેલાં પસંદ કરીશું. તો ઓક્સિજનની વાત કરીશું પહેલાં. તો ઓક્સિજનના પરમાણુ લખીશું. ઓક્સિજનની અંદર સાઈડમાં એના પ્રક્રિયક અને નિપજ બંને લખવામાં આવશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે ઓક્સિજન પરમાણુની અંદર મિત્રો શરૂઆતની અંદર એટલે કે જ્યારે આપણે અસંતુલિત સમીકરણ આપ્યું હોય ને એને શરૂઆત કહે છે, અને સંતુલિત કરવા માટે એટલે કે આપણે જે નવું સમીકરણ રચના કરવા જઈ રહ્યા છીએ એને કહીશું સંતુલિત કરવા માટે. એ આપ્યું છે બરાબર. તો શરૂઆતની અંદર પૂરો પ્રક્રિયકમાં ઓક્સિજનના કેટલા પ્રક્રિયકો હતા, એટલે કે કેટલા પરમાણુઓ હતા. તો H2O એમાં ઓક્સિજન હતો, તો ઓક્સિજનના કેટલા પરમાણુ હતા? 1 હતો. કેટલા હતા? 1. જ્યારે આપણે નિપજમાં જુઓ તો નિપજની અંદર ઓક્સિજનના કેટલા પરમાણુઓ આપ્યા છે? તો નિપજની અંદર ઓક્સિજનના 4 પરમાણુઓ આપ્યા છે. તો 4 લખી દીધા. તો હવે બીજા પોઈન્ટમાં કે સંતુલિત કરવું હોય ઓક્સિજનને ડાબી ને જમણી સાઈડ, તો નિપજની અંદર 4 પરમાણુ બતાવે છે, જ્યારે પ્રક્રિયકની અંદર 1 બતાવે છે. તો 1 છે એને 4 વડે ગુણવું પડે. તો પ્રક્રિયકમાં જઈને ઓક્સિજનના 4 અણુ બનાવવા પડે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું ઓક્સિજન જે છે, જે આપણે લખતા હતા H2O, એને આપણે કેટલા વડે ગુણીશું? 4 વડે. 1 ગુણ્યા 4. તે H2O ની આગળ કેટલા મૂકશું પરમાણુ? 4 મૂકવામાં આવશે. તો 4 મૂકશું તો ઓક્સિજન કેટલા થયા? 4. કઈ બાજુ? પ્રક્રિયક બાજુ. નિપજની અંદર કેટલા થયા? Fe3O4 4 ના 4, એને ગુણીશું 1 વડે. તો આપણું અહીંયા ઓક્સિજનનું પ્રથમ સમીકરણ અહીંયા સંતુલિત થાય છે ઓક્સિજન માટે. તો અહીંયા હવે એના પછી ઓક્સિજનના પરમાણુને સંતુલિત કરવા માટે H2O ની આગળ કેટલા લખીશું? 4 લખીશું. પછી H2O ની અંદર નહીં લખવાનું, તો આપણે ચોરસ બોક્સમાં મૂકી દીધું ને H2O, એની બહાર લખવું હંમેશા માટે. અંદર કોઈ પ્રકારનો ફેરફાર થશે નહીં. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા સમીકરણ 1.2 Fe વત્તા 4 H2O gives Fe3O4 plus H2 આપી દીધું. હવે જોઈશું એના પછી સોપાન નંબર 4 પર. હવે સોપાન 4 ની શું આપ્યું છે? તો કે અગાઉનું સમીકરણ 1.2 જે છે એમાં હજુ આપણું H2O પતી ગયું, એટલે ઓક્સિજન પૂર્ણ થયું. હવે એની સાથે જોઈન્ટ શું છે? હાઇડ્રોજન છે. તો હજુ આપણી પાસે હાઇડ્રોજન Fe 2 તત્વો બાકી છે. કેટલા તત્વો બાકી છે? 2 તત્વો. તો હવે આપણે હાઇડ્રોજનની વાત કરીશું. તો હાઇડ્રોજન તત્વોને શું કરીશું? સંતુલિત કરીશું. તો હાઇડ્રોજન તત્વને જ્યારે સંતુલિત કરવામાં આવે તો એને પણ ઓક્સિજનની જેમ જ
કોષ્ટકની અંદર લખીશું. બોલો હાઇડ્રોજનની અંદર શરૂઆતની અંદર કેટલા પ્રક્રિયકો હતા? તો કે આપણે તો 4 તો લખ્યા હતા ઓક્સિજન માટે, H2O અને 4 લખેલા હતા, એટલે 4 દુ 8. તો હાઇડ્રોજન કેટલા થયા? 8 થયા. ત્યારે નિપજની અંદર હાઇડ્રોજન કેટલા છે? 2 છે. H2 કેટલા છે? 2 છે. તો પ્રક્રિયકમાં 8 બનતા હોય, નિપજમાં 2 બનતા હોય, તો એને જ્યારે સંતુલિત કરવું હોય, 8 પરમાણુ લાવવા હોય તો શું કરવું પડશે? નિપજમાં જઈને આપણે 4 જે છે એને 2 વડે ગુણીશું તો શું બને? 8 થઈ જશે. તો નિપજ બનશે 8, પ્રક્રિયક બનશે પણ 8 બની જશે. તો અહીંયા હાઇડ્રોજનની પણ નિપજમાં જઈ અને H2 જે છે એની આગળ આપણે 2 વડે ગુણીશું, 4 વડે ગુણીશું, એટલે 4 દુ કેટલા હશે? 8 હાઇડ્રોજન બનશે. તો જો સમીકરણ 1.3, સમીકરણ 1.3 શું બતાવે છે કે Fe + 4H2O gives Fe3O4 + 4H2. બરાબર, તો આ રીતે અહીંયા બનાવવામાં આવે છે. હવે આપણી પાસે શું બાકી છે? સોપાન નંબર 5. હવે આપણી પાસે હજુ Fe આયન એ અસંતુલિત નથી, એક તત્વ બાકી રહ્યું સંતુલિત કરવાનું. તો કે આપણે Feની વાત કરીશું. તો જોયું આપણે Feની અંદર પ્રક્રિયકની અંદર Fe કેટલા તત્વો ધરાવે છે? મૂળ તો 1. તો સામે આપણે નિપજમાં કેટલા છે? તો Fe3 3. તો હવે આપણે પ્રક્રિયકમાં જઈને Feની આગળ 3 પરમાણુ મૂકી દઈએ તો શું સમીકરણ આયન માટે સંતુલિત થઈ જશે કે હા? તો 3Fe, તો 3 લખી દેવાના. પ્રક્રિયકમાં જઈને 3Fe + 4H2O gives Fe3O4 + 4H2. તો આપણું આ સમીકરણ કેવું થયું? સંતુલિત બની ગયું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું સમીકરણ અહીંયા આ રીતે સંતુલિત કરવામાં આવે છે. તો આપણું સમીકરણ નંબર સોપાન 6 ની અંદર અંતમાં આપણું સમીકરણ અહીંયા સંતુલિત સમીકરણ 1.4 બતાવે છે. તો 3Fe + 4H2O gives Fe3O4 + H2. તો આ રીતે આ જે રાસાયણિક સમીકરણને જ્યારે સંતુલિત કરવાની પદ્ધતિને શું કહીશું? એક હીટ એન્ડ ટ્રાયલ વિધિ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? હીટ એન્ડ ટ્રાયલ વિધિ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા રાસાયણિક સમીકરણ સંતુલિત કર્યું છે, તો એને કરવાની પદ્ધતિને એક ટૂંકો અથવા ખાલી જગ્યા પ્રશ્ન તરીકે પૂછી શકાય છે. તો એને શું કહીશું? પદ્ધતિને હીટ એન્ડ ટ્રાયલ વિધિ કહેવામાં આવે છે. તો આજે આપણે અહીંયા રાસાયણિક સમીકરણ કઈ રીતે લખવું, એને કઈ રીતે એનું મહત્ત્વ શું છે, અને એને અલગ અલગ સોપાન વાઇઝ, અલગ અલગ તબક્કા વાઇઝ કઈ રીતે એને સંતુલિત કરી શકાય છે, ત્યાં સુધી આપણે અભ્યાસ કર્યો. તો આજે આટલા સુધી લેક્ચર રાખીશું. બાકીનું નેક્સ્ટ લેક્ચર લઈશું. થેન્ક યુ.